વડોદરા શહેરમાં ખોટા દસ્તાવેજ બનાવી અશાંતધારા વિસ્તારમાં મકાન ખરીદવાના મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરમાં ખોટા દસ્તાવેજ બનાવી અશાંતધારા વિસ્તારમાં મકાન ખરીદવાના મામલે સ્થાનિકોએ કલેક્ટરને ફરિયાદ કરી હતી। ત્યારે સબ રજિસ્ટ્રાર ઓફિસથી પોલીસને ફરિયાદ મળી હતી, જેને લઈને રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી। ત્યારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હતી। ત્યારે 3 પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો। તે દરમિયાન રાવપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। રાવપુરા પોલીસે લુકઆઉટ નોટિસ દ્વારા મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે સમય સૂચકતા વાપરી અગાઉથી જ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરતા આરોપી ઝડપાઈ ગયા હતા। પોલીસે ફરિયાદના આધારે ઇલિયાસ, સમીર અને શકીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કલેક્ટર કચેરીમાંથી પણ કોઈ સંડોવાયેલા હશે તો કાર્યવાહી કરવાનો પોલીસે દાવો કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અદાલત દ્વારા પણ તમામ દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા। અત્યારે અમે લોકો એમનું નિવેદન લઈ રહ્યા છે। એ કચેરીની જે સામાન્ય પ્રક્રિયા હોય આમાં એ લોકોએ જે ક્લાર્ક છે અથવા કે જે અધિકારી છે એમના જોડે સંપર્ક કરીને કોઈ દસ્તાવેજ ઘટતા હોય તો આમાં એમની વિશેષ કારકિર્દી જાણીતા હોય તો આ ઘટતા જે દસ્તાવેજ અથવા પ્રમાણપત્રો કંઈ મેળવવાનો બાકી હોય તો એ લોકોએ પહેલે અવેલેબલ કરાવવા હતા। બાકી એ લોકોએ ડાયરેક્ટલી તો જે ખરીદનાર છે એમને જે છે એમને કોન્ટેક્ટ કરતા હતા અને એવા કોઈ દસ્તાવેજ પૈકી કોઈ પ્રમાણપત્ર બાકી થતું હતું તો એ લોકોએ કામગીરી કરાવવા હતા। આમાં મુખ્ય દસ્તાવેજ જે અશાંતધારાની પરવાનગી હતી આ ખોટી રીતે બનાવી આ અમે લોકોએ કલેક્ટર કચેરીથી એમના રજિસ્ટરોની ઉતારા, પરવાનગીની ઉતારા અને જે પોલીસની પરવાનગી લીધી હતી જે પેન્ડિંગ હતી પોલીસ પરવાનગી વગેરે જે દસ્તાવેજ થઈ ગયા છે આ બધું અમે લોકોએ કબજે કરી લીધા છે। અને જે અત્યારે પરત દસ્તાવેજ થયા છે, દસ્તાવેજ કોર્ટ મારફતે કેન્સલ થયા છે, આની પણ કોપી અમે લઈ લીધી છે અને અત્યારની માલિકી જે જૂના માલિક હતા લતાબેન એમની માલિકીનો અત્યારે કરાવવામાં આવેલું છે।